પોલીસ કમિશનરના જાહેરનામા બાદ કાંકરિયામાં બોટિંગ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ કરવાની ફરજ પડી. અમદાવાદમાં જૂથ અથડામણ. વસ્ત્રાપુરમાં મંદિરના જીર્ણોદ્વારની પત્રિકામાં નામ છપાવવા મુદ્દે પથ્થરમારો. વૃદ્ધાનું મોત, 7ને ઈજા, ચુસ્ત પોલીસ બંદોબસ્ત. ભાજપનો ઝંઝાવતી પ્રચાર શરૂ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત લેશે. 2 મેના રોજ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાનમાં જનસભા સંબોધશે. વડોદરામાં મોડી રાત્રે ન્યાય મંદિર સાધના ટોકીઝ પાસે જાહેરમાં મારામારી કરતા 4 લોકો સામે વાડી પોલીસે મારામારીનો ગુનો દાખલ કર્યો. ઓરિસ્સાથી આવતી ટ્રેનમાં માદક પદાર્થ ગાંજાનો જથ્થો ઝડપાયો. બિનવારસી બેગમાં ગાંજો રાખી અજાણ્યા શખ્સો ફરાર. ડીઝલ ચોરીનો વાયરલ વિડીયો બાદ તંત્ર એક્શનમાં આવ્યું. બાલાજી સિક્યુરિટીને 50,000નો દંડ, કર્મચારીને છૂટા કર્યા. ક્ષત્રિય સમાજના 4 મહાસંમેલનની જાહેરાત. ભાજપ દ્વારા અંદરોઅંદર વિખવાદ ઊભો કરવાના પ્રયાસનો આરોપ. કરણસિંહે કહ્યું, રૂપાલા કરતાં ખરાબ વાણી વિલાસ કિરીટ પટેલે કર્યો.